સૌથી પહેલાં તો અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન અને ખાસ કરીને સમસ્ત મહારાષ્ટ્ર સમાજના જે સમૂહ લગ્ન થવાના છે અને એ પણ નિઃશુલ્ક થવાના છે. તો પહેલીવાર જ્યારે આ લગ્નનું આખો જે કાર્યક્રમ અમારા મિત્ર એવા વિજયભાઈ જાદવ સાથે સંતોષભાઈ એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે જ્યારે પોતાની દીકરી જેને પરણાવવાની હોય કાં તો દીકરો પરણાવવા હોય પણ એવા પણ સમાજના લોકો છે કે જેમની પાસે ઘરની અંદર લગ્ન કરવા માટે સગાઈ કરવા માટેના પણ પૈસા નથી, જ્યારે લગ્ન કરી આપે છે અને એ બી સમાજના લોકો સમાજ સાથે જ્યારે જોડાતા હોય અને સમાજને સંગઠન કરવાનું કામ વિજયભાઈ અને એમની સમગ્ર ટીમ જ્યારે અખિલ મહારાષ્ટ્ર યુવક મંડળ કરી રહ્યા છે ત્યારે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપના માધ્યમથી બી જણાવું છું કે હજુ પણ કોઈને બાકી હોય તો એ છેલ્લા 2-3 દિવસની અંદર એ વિજયભાઈનો સંપર્ક કરે. આ લગ્નનું સ્થળ પણ એમને રેલવે આપણે નવાયાર્ડ પાસે જ એમને રેલવે કોલોનીમાં રાખેલું છે. તો આજના દિવસે સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પોતાની દીકરી પોતાના સમાજમાં પરણે સાથે સાથે આ મહારાષ્ટ્ર જે યુવાનો છે જે અમારા વિજયભાઈ છે, સંતોષભાઈ છે, એ લોકો આવી જ રીતના આવા જ કાર્યક્રમો કરતા રહે હું એમને અને સમગ્ર સમાજને ખૂબ ખૂબ વંદન કરું છું. વડોદરા શહેરના એવા નિષ્ઠાવંત જનનાયક અને મહારાષ્ટ્રીયન સમાજનું ગૌરવ એવા અમારા રાજેશભાઈ આયરે કે ખરેખર એમની જે સેવા છે એમનું જીવનમાં એક જ ધ્યેય છે, જનસેવા એ પ્રભુ સેવા. બાકી ઘણીવાર અમે જોતા હોઈએ છીએ કે એમની સેવા પછી વડોદરા શહેરમાં ફ્લડ હોય, કોરોના હોય એવી પરિસ્થિતિમાં પણ 24/7 જે સેવા આપતા હોય છે. ખરેખર એ ભગવાનને પ્રાર્થના કરું છું કે એમને સ્વસ્થ રાખે. સાથે સાથે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વતી તારીખ 23 જાન્યુઆરી 2026ના રોજ સમસ્ત મહારાષ્ટ્રીયન દીકરાઓનું સમૂહ લગ્નનું આયોજન કરેલું છે અને એ આયોજન સંપૂર્ણપણે વિનામૂલ્યે છે. અને જ્યારે મહારાષ્ટ્રીયન સમાજમાં આવું આયોજન થતું હોય તો અમારા રાજેશભાઈ તો ખરેખર મેં તમને પહેલાં જ કીધું કે મહારાષ્ટ્રીયન સમાજના ગૌરવ છે અને એમની ઉપસ્થિતિ એ અમારા માટે ખૂબ સૌભાગ્યની વાત હશે. એટલે આજે અમે રાજેશભાઈને આ શુભ કાર્ય માટે આમંત્રિત કરવા આવ્યા છે અને એમને વિનંતી કરી છે કે સૌ પરિવાર વતી તમે હાજર રહો અને નવ દંપતીઓના આશીર્વાદ માટે આજે આમંત્રિત કરવામાં આવ્યા છે.